એક માએ પોતાના દીકરાને જન્મ આપ્યો, નવા લગ્ન થયેલા અને માએ દીકરાને જન્મ આપ્યો અને 2 મહિનાનો દીકરો હતો અને પોતાના બાપનું દેહાંત થઈ ગયું. એટલે પોતાનો બાપ ગુજરી ગયો. બાપ ગુજરી ગયા પછી, કારણ કે નાની ઉંમર હતી, 20 વર્ષની દીકરી અને એને એક દીકરો ને એમાં 2 મહિનાનો દીકરો અને એને જન્મ આપ્યો ને એને બાપ ગુજરી ગયો. પછી પોતાના પિયરમાંથી બધા 12 દિવસ પૂરા થયા એટલે આયા અને પિયરના લોકો એમ કીધું બેટા તારી ઉંમર નાની છે, દીકરો તારા જેઠાણી કે તારા જેઠને મોટો કરી નાખશે, તારા પતિનું દેહાંત થઈ ગયું છે, બેટા તું હવે પિયરમાં આવતી રહે, કંઈક તારું બીજું લગ્ન આપણે કરી દઈએ. સાહેબ માં હતી અને તે દી દીકરી 20 વર્ષની દીકરી એટલું કીધું તું બાપા મારો પતિ ગુજરી ગયા છે, હું વિધવા છું, એ હકીકત છે, મારી નાની ઉંમર છે એ પણ હકીકત છે, પણ આને એના બાપનો તો સાયો નથી, પણ હું માં છું, મારે દીકરાને નથી મૂકો, મારે દીકરાને મોટો કરવો છે. પોતાની જનેતા એમ કહે છે દીકરી તને દુઃખ પડશે, માં મારો દીકરો કાલ મોટો થઈ જશે, મારો દીકરો પછી મને સુખ આપશે, ભલે મને જગત દુઃખ આપે પણ મારો દીકરો કાલ મોટો થઈ જશે, મને સુખ આપશે, માં મારે દીકરાને નથી મૂકવો. અને એ વખતે પોતાના સાસરિયા પક્ષના એના જેઠ જેઠાણી સાસુ સસરા બધાય દીકરાની વહુને કહે છે કે દીકરી બેટા અમે દીકરાને કોઈ દિવસ દુઃખ નહીં પડવા દેવી, પણ દીકરી તું બીજા લગ્ન કરી લે, તારી નાની ઉંમર છે. અને તેદી દીકરી જવાબ આપે છે કે તમે બધું જ કરી શકશો, મારું લગ્ન કરાવી શકશો, મને બીજો પતિ પણ મળી જશે, પણ તમે આટલા જેટલા બેઠા છો એમાંથી મારા દીકરાને કોઈ બાપ આપી શકશો, મારા દીકરાને કોઈ માં આપી શકશો? કદાચ આપી પણ શકશો તો શું ઈ માં જેવો પ્રેમ આપી શકશે, મારી જેવો પ્રેમ આપી શકશે? મારે બીજું લગ્ન નથી કરવું. બાપ એક માં પોતાના સંતાનને માટે સાહેબ દુખી છે. બંને પક્ષમાંથી દીકરાને છોડાવવા માટે દીકરીને ખૂબ સમજાવવામાં આવે છે. દીકરી કહે છે કે નહીં તમે ગમે તેમ કરો પણ મારે બીજું લગ્ન નથી કરવું એટલે નથી કરવું. બધાય થાકી ગયા અને અંતે દીકરીનો વિજય થયો છે. દીકરી પોતાના 2 મહિનાના દીકરાને મોટો કરે છે. ધીરે ધીરે દીકરો મોટો થયો, ભણવા બેસાડ્યો. દીકરો ખૂબ ભણવામાં પણ હોશિયાર હતો. ધીરે ધીરે દીકરાને નોકરી મળી ગઈ, દીકરાનું લગ્ન થયું. જે માં 20 વર્ષની હતી અને જે દીકરાની માટે પોતાના પરિવારની સાથે ઝઘડો કરી અને દીકરાની માટે એને જિંદગી બગાડી, પોતાની યુવાની દીકરાની માટે અગ્નિમાં હોમી દીધી. એ જ દીકરો મોટો થયા, એના લગ્ન થયા, દીકરાની વહુ ઘરે આવી, 2 વર્ષ થયા એટલે દીકરો એની માને એમ કહે છે કે માં હા બેટા, માં મારી ઘરવાળીને મને તારી ભેગું નથી મજા આવતી રહેવાની, માં મને નોખો કરી દે, મારા બાપની મિલકતમાંથી મને મારો ભાગ આપી દે. સાહેબ વિચાર તો કરો, જે 20 વર્ષની યુવાન દીકરી હતી ત્યારે આની ઉંમર 2 મહિનાની હતી અને પોતાના દીકરાની માટે પોતાનું જીવન સાહેબ આજ એ જ દીકરો માને એમ કહે છે મને તારી ભેગું નથી રહેવું, મને નોખું થવું છે. ત્યારે માએ રડતા રડતા એટલું કીધું તું દીકરા મારે બીજો દીકરો નથી, મારે એકઈ દીકરી નથી, તારે કોનેથી નોખું થવું છે? અને મેં એવો શું ગુનો કર્યો છે? મેં તો તારી માટે મારી જિંદગી અગ્નિમાં હોમી દીધી. હું મોટો તને મોટો કર્યો, તને પરણાયો, તને ભણાયો ગણાયો. કહે છે કે માં બધું તે કર્યું હશે પણ મને નોખું થવું છે, મને નોખો કરી મારા બાપની મિલકતમાંથી મને મારો ભાગ આપી દે. આજ એ જ માં 50 વર્ષ ઉંમર પછી જે દીકરાની માટે માએ જિંદગી બગાડી હતી, એટલે હું ઘણી વખત કથામાં એમ કહું છું બાપ અત્યારે તો એવો સમય છે કે દીકરો નાનો હોય ને અને રડતો હોય, દરેક ઘરમાં દરેક પરિવારમાં સ્થિતિ છે, બાળક નાનું હોય રડતું હોય ને તો ઉભો થઈને બાપ કે એની મા એને તેડીને સાનું રાખે છે. પણ દુઃખની વાત ઈ છે કે જેને આપણે સાના રાખ્યા છે ઈ મોટા થઈ અને પોતાના મા બાપને રડાવે છે,
તેથી મા બાપને સાના રાખવા વાળા કોઈ નથી. આ વાતનું દુઃખ છે. જેને મેન તમે સાના રાખ્યા છે ને ઈ જ મોટા થઈને મને તમને રડાવે છે, દુઃખ આપે છે. માં પોતાના દીકરાને ખૂબ સમજાવે છે અને કહે છે મને મારા બાપની મિલકતમાંથી ભાગ આપી દે. માં ભાગ નથી આપતા. એટલે પોતાનો દીકરો જેની માટે માએ જિંદગી બગાડેલી એ જ દીકરો પોતાની માની ઉપર કેસ કરે છે અને પોતાની માને કોર્ટમાં લઈ જાય છે. કોર્ટમાં ગયા પછી માએ એટલું કીધું કે દીકરા મેં તારી માટે જિંદગી બગાડી એનો તો કઈ વાંધો નતો, પણ મને આ દુઃખ એ વાતનું છે કે મેં તને મારું ધાવણ ધવરાવીને મોટો કર્યો તો. મને દુઃખ એ વાતનું છે કે તને કદાચ મારા ધાવણને સંસ્કાર ન લાગ્યા, મારા દૂધના સંસ્કાર તને ન લાગ્યા. અને તે દી દીકરાએ માને એમ કીધું હતું કે માં તારા દૂધના પૈસા જે થતા હોય ને એ મારા બાપની મિલકતમાંથી કાપી લે, પણ મને નોખો કરી દે. મારે નોખું થવું છે, તારી ભેગું નથી રહેવું. કેટલું દુઃખ લાગ્યું છે માને. અને તેદી માએ કીધું તો દીકરા સાંભળ, હવે મારે તારા બાપની મિલકત નથી જોઈતી. શું કામ? હું તારી માં છું ને મારી મિલકત તો તું હતો. હું તારી માં હતી અને મારી મૂડી તો તું હતો. હવે મૂડી જ નથી તો મિલકતને શું કરવી છે? પણ એક કામ કર, તારે મને ધાવણના જો પૈસા આપવા હોય તો મને 2 કિલોનો પથ્થર લાવી દે. અને દીકરાએ માને 2 કિલોનો પથ્થર આપ્યો. કાલે માં ત્યારે માએ કીધું દીકરા મારે નથી જોતો. શું કામ? તો કે આ 2 કિલોનો પથ્થર મેં મારા પેટમાં 9 મહિના રાખ્યો હતો, પણ આ 2 કિલોનો પથ્થર તું 9 કલાક તારા ખંભે રાખીને ગામમાં ચક્કર મારીને એટલે મારા ધાવણના પૈસા વસૂલ થઈ જાય. સાહેબ, મારી અને તમારી જનતાને શું પીડા હતી, શું એને વેદના હતી, શું દુઃખ હતું, આ નક્કી કરવું હોય ને તો આપણે તો બધા ખેડૂત છીએ. ભલામણા વાડીએ જઈ અને 2 કિલોનું એક પથ્થર કે એક ઢેફું લઈ અને ખંભે 9 કલાક રાખી જોવાય એટલે ખબર પડે કે આ દુનિયામાં મા બાપની કિંમત શું છે. મેં કાલ કીધું તો આજ ફરીને કહું, દુઃખની ઈ વાત છે કે જે સંતાનો માટે આપણે 50 વર્ષ 60 વર્ષ બગાડ્યા છે ને, ઈ બગાડ્યા પછી જે સંતાન સુખી થાય એની માટે આપણે પતિ અને પત્નીએ જે જિંદગી કુરબાન કરી સાહેબ, ઈ જ સંતાન જ્યારે આપણે ભેગા રહેતા હોય ને એને ગમતું ન હોય એ વાતનું સાહેબ આપણને દુઃખ લાગે છે. એટલા માટે કદાચ હું કથામાં તમને અહીંયા લઈ જવાનો હતો કે મારા અને તમારા ભીતરમાં જે શ્વાસ છે એ શ્વાસ પૂરનાર બીજું કોઈ નથી. આ જગતની માં છે. મને તમને જન્મ આપવા વાળી મારી તમારી માં છે. એટલે બીજી કડીમાં એમ લખે છે, હે આમાય અમૃતનો ઉભતારો નાભીમાં ભર્યો. આ તો ઢોળાઈ છે ધૂળમાં એને કોણ રોકે રે. આ તો ઢોળાઈ છે ધૂળમાં એને કોણ રોકે રે. આ તો ઢોળાઈ છે ધૂળમાં એને કોણ રોકે રે. આ તો ઢોળાઈ છે ધૂળમાં એને કોણ રોકે રે. વાલા આવડો વિશ્વાસ બીજું કોણ આપે. વાલા આવડો વિશ્વાસ બીજું કોણ આપે. જીવ આવે ને જાય એને કોણ રોકે રે. આવે ને જાય એને કોણ રોકે રે. શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે. વાલા આવડો વિશ્વાસ બીજું કોણ આપે. વાલા આવડો વિશ્વાસ બીજું કોણ આપે. હે આમાં પરાની વાણી
તારા પીડમાં બોલે એ આમાં પરાની વાણી તારે પીડમાં બોલે એ એવી વિવેકની ભાષા તને કોણ શીખાવે હે આમાં વિવેકની ભાષા તને કોણ શીખવે આમાં વિવેકની ભાષા તને કોણ શીખાવે હે વાલા આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે એ વાલાવડો વિશ્વાસ બીજું કોણ આપે તો બાપ વિશ્વાસ આ જગતમાં જન્મતો જ નથી અને વિશ્વાસ મરતો પણ નથી કારણ કે વિશ્વાસ એ શિવ છે વિશ્વાસ એ શિવ છે અને શિવ અજંપા છે સાહેબ અજન્મા છે કારણ કે એને જન્મ લેવો નથી પડતો આ જગતમાં અને શ્રદ્ધા છે ને એ જન્મે છે એટલે કદાચ શ્રદ્ધા અને વિશ્વાસ એ પતિ પત્ની છે સાહેબ તો જેના જીવનમાં વિશ્વાસ હશે એને કોઈ મુશ્કેલી નહીં હોય પણ સાથે શ્રદ્ધા હોવી બહુ જરૂરી છે કારણ કે વિશ્વાસ ગમે હોય પણ જો શ્રદ્ધા નહીં જન્મે તો વિશ્વાસ નકામો હશે અને શ્રદ્ધા હશે અને વિશ્વાસ નહીં હોય તો પણ નકામું છે એટલે એક પરિવારમાં ખાલી તમે ક્યાંક કોકના ઘરે જજો જેને ઘરવાળી ન હોય જેના ઘરમાં શ્રદ્ધા ન હોય ટૂંકમાં શ્રદ્ધા એટલે ઘરવાળી થાય અને વિશ્વાસ ગમે હોય તો લાગે કેવું પછી હોટલમાં જવું પડે અહીંયાથી હાથ રોટલા લાવવા પડે પછી મહેમાનને ખવડાવવું